ફ્રેન્ડ્સ, કિચન વિથ પુષ્પામાં આપનું સ્વાગત છે। તો આજે ગણેશ ચતુર્થી છે, તો આપણે ગણપતિ બાપાને તેડવા જઈએ છીએ। તો આપણે આ ગણપતિ બાપા માટે બુંદી બનાવી છે, તો એના માટે મેં આ ચાસણી કરી છે। તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બુંદી બનાવશું। તો મેં આ એક ખમણી લીધી છે, એ ખમણીમાંથી જ આપણે બનાવશું બુંદી। તો ખમણી ઉપર આપણે બેટર નાખશું અને જો બુંદી સરસ આપણી પડે છે। તો આપણે આ બુંદી અડધી તળાઈ ગઈ છે અને સરસ પણ પડી છે, જો એકદમ ગોલ ગોલ લાગે છે। તો હવે આપણે એને કાઢી લેશું અને બીજી વાર આપણે એવી જ રીતે બુંદી પાડશું। તો મેં પાછો આ ખમણી લઈ લીધી છે અને બુંદી પાડવાનું શરૂ કરી દીધું છે આપણે। તો આપણી આ બુંદી બધે તળાઈ ગઈ છે અને આપણે એક બીજા મોટા વાસણમાં લઈ લેશું બુંદીને, જેથી એ બરોબર ચાસણી એક્ઝેપ્ટ કરી શકે। તો હવે આપણે આ ચાસણી જે બનાવી છે એ ચાસણી પણ આપણે એની અંદર રેડી દેશું। બાપાને બહુ જ ભાવતી હોય છે, બુંદીના લાડુ હોય છે, પણ આપણે મેં લાડુ નથી કર્યા અને બુંદી બનાવી છે। તો આપણે આ બુંદીને આપણે હલાવી લેશું ચાસણી નાખીને અને ઢાંકીને રાખી દઈશું। એને 4 થી 5 કલાક આપણે રાખવાનું છે। તો આ ઢાંકીને રાખી દીધી હતી। હવે તમે જોઈ શકો છો આપણી બુંદી એકદમ સરસ થઈ ગઈ છે ને ચાસણી બધે પી લીધી છે બુંદી। તો મેં આ થોડાક ડ્રાયફ્રૂટ કટ કરીને લીધા છે, એ આપણે અંદર એડ કરી દઈશું। બુંદીમાં ડ્રાયફ્રૂટ સરસ લાગે છે ટેસ્ટમાં। તો હવે આપણે એને સર્વ કરી દઈશું। તો મેં આ એક મિક્સિંગ બાઉલ લીધો છે, એની અંદર આપણે બુંદી સર્વ કરશું અને એને ગાર્નિશિંગ કરશું। તો મેં થોડા ડ્રાયફ્રૂટ ઝીણા ઝીણા કટ કરી અને લીધા છે, એ આપણે ઉપર છાંટી દઈશું અને થોડીક મેં ગુલાબની પાંદડી પણ લીધી છે, એ પણ આપણે ઉપર એની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। ગુલાબની પાંદડી અથવા તમારે કને ગુલાબ જળ હોય તો એ પણ તમે નાખી શકો છો, એનામાં પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આપણે આ બાપા માટે બુંદી તૈયાર કરી છે, એકદમ સરસ અને ટેસ્ટી છે। તો તમે પણ જરૂર બનાવશો। હાલો હવે આજે આપણે ગણપતિની આરતી કરશું। તો આવી જાઓ તમે બધી આરતી માટે।
તો આ હતો મારા ગણેશ ચતુર્થીનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયો જોવા મળે. ધન્યવાદ.